ભર ચોમાસે પાણીનો કકડાટ, પાણી માટે માટલા ફોડ્યા। વડોદરામાં ચોમાસામાં પાણીનો કકડાટ જોવા મળ્યો હતો। વડોદરામાં કારેલીબાગ વિસ્તારની અક્ષતા સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસથી પાણીની સમસ્યા વકરી હતી। પાણી નહીં મળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। તેવામાં આજરોજ રહીશોએ ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો અને પાણી આપોના પોકાર સાથે માટલા ફોડ્યા હતા। સાથે જ સ્થાનિક નેતાગીરી તેમજ તંત્ર સામે રોષ પ્રગટ કર્યો હતો। કેટલા દિવસથી નયા નથી, નવાનું બી પાણી નથી। પાણી આપો, પાણી વગર અમારા છોકરા ટળવડે છે બધા। પીવાનું પાણી પણ નથી તો અમારાથી એક લોટો ભરાતો નથી તો અમે ડોલો ઉચકીને કઈ લેવા જવાના છીએ। માટે તમે અમને હેલ્પ કરો, ગમે તેમ કરીને પાણીની વ્યવસ્થા કરવી જ પડે, ના ચાલે। કારણ કે હજુ તો શિયાળો આવવાનો છે, ઉનાળો તો નહીં। તો આવું અત્યારે ચોમાસામાં જવું થાય તો પછી અમે ક્યાં જઈશું ભાઈ? અમારે પાણીની કેટલી બધી તકલીફ છે। સંડાસમાં નથી જવાતું, સંડાસમાં પણ જવાતું નથી। પાણી વગર અમે શું કરીએ? અમારો કારેલીબાગ વિસ્તાર છે। આ અક્ષતા સોસાયટી છે। પાણીનો પ્રોબ્લેમ છે। 2 વર્ષથી પાણી આવતું જ નથી, એકદમ ધીમું ધીમું પડે। ખાડા ખોદીને જતા રહ્યા છે કે 15 દિવસથી નથી પૂરવા આવતા કે નથી કશું। કોઈ પડી જશે, વ્હીકલો મૂકવાની જવાબદારી કોની? વ્હીકલો રોડ પર મૂકીએ છીએ, નુકસાન થાય તો કોણ એની જવાબદાર? આ સરકાર કશું જ કરતી નથી। કોર્પોરેટરને બી જાણ કરી પણ કોઈ કશું કરવા આવતું નથી। હવે મને ભાઈ નહીં ખબર આરપડા કોર્પોરેટર કોણ છે। આ કારેલીબાગ વિસ્તારની અક્ષતા સોસાયટી છે। અહીંયા પહેલા પૂરતા પ્રેશરથી પાણી આવતું હતું। 2-2.5 વર્ષથી એવો ઇસ્યુ થયો છે કે જે નવી લાઈનો નાખી છે જેમાં એન્જિનિયરોને પણ કંઈ ખબર નથી અને જે સ્થાનિક નેતાઓ છે એમને પણ કંઈ ખબર નથી। મનોજ પટેલ આવીને ગયા, બંદીશભાઈને પણ અમે કાલે કોલ કર્યો છે અને સ્થાનિક બીજા પણ નેતાઓને અમે જાણ કરી છે। પરંતુ જો આટલા મોટા કદના નેતા આવીને પોતે અહીંયા ઊભા રહીને અડધો-પોણો કલાક જોઈને પાણીનું પ્રેશર જોઈને ગયા હોય અને તો પણ છતાં પણ જો આ પાણીનો અમારો નિકાલ ના થઈ શકતો હોય તો અમે કોર્પોરેશનને હાઈ અને ભાજપને પણ હાઈ કરીએ છીએ। કારણ કે આ ઇસ્યુ એવો છે કે બેઝિક જરૂરિયાત છે। અમારી જરૂરિયાત એવી કોઈ અમે માંગણી નથી મોટી, જે જરૂરિયાત છે જે પાણીનું વળતરમાં અમે જે વેરાનું વળતર માંગીએ છીએ, જો એ પણ અમને ના મળતું હોય તો અમારે વેરો ભરવાનો પણ કોઈ મતલબ નથી, બરાબર છે। અમે આ વખતે વેરાનો પણ બહિષ્કાર કરીશું, સ્થાનિક નેતાઓને પણ અમે બહિષ્કાર કરીશું અને ભાજપના કોઈ પણ નેતા હવે આવશે તો એનો પણ અમે બહિષ્કાર કરીશું। અમે એન્ટ્રી જ નહીં આપે, આ એરિયામાંથી અમે એન્ટ્રી આગળ જવા પણ નહીં દઈએ। અહીંયા સ્થાનિક નેતાઓ પણ મોટા મોટા પાછળ રહે છે, ત્યાં સારું એવું પાણી પ્રેશરથી આવે છે। અહીંયા ભાજપના મોટા કદના નેતાઓ રહે છે, જેના ઇશારો પર આ બધી વસ્તુઓ થઈ રહી હોય એમને પણ એવું લાગી રહ્યો છે। પાછળ બહુ મોટા અને ભાજપના જે પેજ પ્રમુખો બની ગયેલા છે એ લોકો પણ પાછળ રહે છે, પણ એ લોકો ક્યારે પણ આ વસ્તુને ધ્યાન નથી આપતા। ખાલી વોટ લેવાનો હોય છે ત્યારે આવી જાય। અમે રજૂઆત કરીએ છીએ જ્યારે વોટ લેવા આવે ત્યારે પણ એવું પણ નથી કે અમે ચવાણામાં વેચીએ છીએ, દારૂમાં વેચીએ છીએ। અમે રજૂઆત કરીએ છીએ ત્યારે પણ એ લોકો અમારી રજૂઆતને નથી સાંભળતા અને જય ભારત માતા કી જય, જય શ્રી રામ આવા બધા નારાઓ લગાવીને અમારી મસ્કરી ઉડાવી દે છે। આ તમે રોડ જોઈ લો, રોડ પણ અમારા પાણી ભરાય, અમે એની પણ રજૂઆત કરી છે પણ એ પણ ઇસ્યુ નથી। અમે ટોલ ફ્રી નંબર છે ત્યાં પણ રજૂઆત કરી છે। હું તમને એના વિડીયો પણ અત્યારે એક જાહેરાત કરી છે કોર્પોરેશને, એના નંબર પર વોટ્સઅપ પણ કર્યું છે। દરેક વસ્તુ અમે એમને જાણ કરી, જે બનતો પ્રયત્ન હોય એ બધો કર્યો। ધર્મેન્દ્ર પટેલ।